એટલે જબરી ઈદની ખુશી ચાલે છે એમ ને? ઈદ મુબારક, ઈદ મુબારક. કરવી પડે છે. હજુ જો તમે સબસ્ક્રાઇબ ના કરો ને યાર તો આ તો જાયઝ નથી હો. ચાલો ફટાફટ સબસ્ક્રાઇબ કરો ચેનલને. જોવા વગર નથી જવાનું અને આખો વિડીયો જોવાનો છે કે સ્કીપ નથી કરવાની. ચાલો ફટાફટ કરો સબસ્ક્રાઇબ. મિત્રો ભૂલ થાકી ગયો, ક્યાંથી ગાડી કાઢી છે નહીં ઇરફાન? ડિટેલ લેવા માટે કરીને ત્યાં રસ્તો ખાબડ ખુબડ હતો ને ત્યાંથી અમે પહોંચ્યા. હવે કન્ટિન્યુ સવારની મહેનત પણ એવી છે મિત્રો. આજની જે ફૂટેજ તમે જોશો ને તો લગભગ માંગરોળના ઇતિહાસમાં આવી ફૂટેજ તમને જોવા નહીં મળે અને ટોટલ પૂરા ડિટેલના સાથે આ વિડીયો ઇન્શાલ્લાહ તમને પહોંચતો કરવામાં આવશે. ઘણી બધી ઇન્ફોર્મેશન લેવાની બાકી છે. આપણે ચેનલમાં એવું ક્યારે નથી આવતું લે ભાગવું. જ્યાં સુધી મારી પાસે ઓથેન્ટિક માહિતી ન હોય ને ત્યાં સુધી હું રજૂ કરતો જ નથી. અને અત્યારે અમે ક્યાં છીએ? અત્યારે અમે છીએ અમારા માંગરોળની કાપડ બજારમાં. ચાલો કાપડ બજાર બતાવતો ચાલુ. એ સરફરાઝ શું હશે છે ભાઈ? કેમ ભાઈ હસો છો ભાઈ તમે? હા, ઈદ મુબારક કહેવાની જગ્યાએ હસો છો તમે અમને જોઈને? હે તમે હસતા નહીં હો. ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ છે કાપડ બજાર. અમે ઇનામને મોકલી દીધો છે આગળ એક બે ફ્યુટેજ લેવા માટે આસ્થાના શરીફમાં. કારણ કે સ્વાભાવિક છે કે હું અહીંયા તમારી વચ્ચે છું તો ઇનામને અમે ત્યાં ફિટ કર્યો છે. ઇરફાને અગાઉથી ફ્યુટેજો ચાલુ કરી દીધી હતી. આખા વિડીયો અમે જે બનાવ્યો હતો ને એ 3-4નું જે કોમ્બિનેશન છે કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. ચાલો આગળ ચાલુ. કોઈ પણ તહેવાર હોય ને તો માંગરોળની પોલીસનું, જુનાગઢ પોલીસનું, SRPF છે, આ તમામનું જે કાર્ય હોય છે ને બિરદાવવા લાયક હોય છે. ખૂબ પ્રોટેક્શન સાથે એ લોકો કામ કરે છે અને માંગરોળની પબ્લિક સાથે તો ઠીક છે પણ સમગ્ર ગુજરાતની પબ્લિક સાથે તમામ જે કોઈ પણ લોકો છે એની સાથે ખડે પગે ઊભા હોય છે. સવારના અર્લી મોર્નિંગ એટલે કે 7:30 વાગ્યાની આસપાસથી માંડી અને અત્યારે વાગી રહ્યા છે 6:30 ની આસપાસ. 6:30 વાગ્યા સુધી કન્ટિન્યુઅસલી એ લોકો પ્રોટેક્શનમાં છે. અને માશાઅલ્લાહ જુઓ તમે જોઈ શકો છો અહીંયાથી છે આ રસ્તો આસ્થાના. સવારના આપણે જે નીકળ્યા હતા ને એ રસ્તો અહીંયાથી આસ્થાના બાજુ જાય છે. આ જાય છે ગાંધી ચોક બાજુ અને આ જે જાય છે એ જાય છે લીમડા ચોક બાજુ. ખમલા સાહેબ કેમ છો? સાહેબ મજામાં? શું લાગ્યું આજે માંગરોળની ઈદમાં? માંગરોળની ઈદની અંદર બહુ સારી રીતે વ્યવસ્થાથી બંદોબસ્ત હતો અને બહુ શાંતિપૂર્વક બધું વાતાવરણથી કમ્પ્લીટ થઈ ગયું છે. શું કહો છો માંગરોળના લોકો વિશે? નહીં, માંગરોળના લોકો બહુ રીતે બહુ વ્યવસ્થિત છે અને બધા વેપારી માઇન્ડના છે અને બહુ શાંતિથી બધું આખો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. અરે એકને બાકી નથી. મેં એકને પણ બાકી નથી મૂક્યા. તમે બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો પણ ખાસ એ કે પછી ગોતવા નહીં જતા ને ગોતવું હોય તો નિઝામ જેઠવાને ઇન્સ્ટામાં મળી જઈશ ને યુટ્યુબમાં મળી જઈશ નિઝામ જેઠવા. એટલે તમે તમારા વિડીયો તો જોશો ને કે અમે આવ્યા જ ક્યાં, તો આપણી ચેનલમાં જવું પડશે. હે એટલે જબરી ઈદની ખુશી ચાલે છે એમ ને? ઈદ મુબારક, ઈદ મુબારક. हल्के हल्के कदमों से हम लिमड़ा चौक पहुंच चुके हैं और ये हमारा है गरीबों तुम किधर होती, हम तुमको वहाँ पे बहुत ढूंढती, तुम हमको यहाँ पे मिलती, हम तुमको ढूंढ ढूंढ के थक गई थी, है तुम कहाँ पे थी? ईद मुबारक भाई, ईद मुबारक. सुबह से लेके शाम तक हमने बहुत इंतजार किया आपका. हम ढूंढते रहे गांधी चौक में, आप हमें मिले लिमड़ा चौक में. दूसरा परिंदा वेट करता हुआ. दूसरा परिंदा उड़ता परिंदा ही फिर उड़ता परिंदा છે. બતાવી દો અમારું લીમડા ચોક અને 2-4 ની કમેન્ટ હતી કે સાહેબ લીમડા ચોક ને અમને બતાવો. માંગરોળનો હાર્દ સમાજ વિસ્તાર કહેવાય ને એટલે કે લીમડા ચોક. જુઓ આ જે જાય છે એ સીધો જાય છે ટાવર. આ જે રોડ જાય છે જેલ દરવાજા. આ જે જાય છે નવાપોરા. અને અહીંયાથી આપણે આવ્યા તમે જોયું. તમને ત્યાં ઉપરથી આખો વ્યૂ બતાવું અને ખૂબ જ મજા પડશે. નજારો ખરેખર જોવાલાયક હોય છે કે માંગરોળના તમામ લોકો ઇલમમાંથી આવી એટલે કે અલમમાંથી આવી અને લીમડા ચોકમાં બધા મસ્ત એકબીજા સાથે ઈદ મિલન કરે છે અને સ્વાભાવિક છે કે જુલુસમાં થાક્યા હોય એટલે હળવો નાસ્તો કરે છે. પરંતુ એક વાત નોટિસ કરવા જેવી છે કે માંગરોળમાં ફરવા માટેનું કે નિશાસો નાખવા માટેનું એક પણ સ્થળ નથી. અને મારી નજર પડી ઈદમાં જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા એવા 4 છોકરા
આહા, જુઓ તો ખરા, એ તેમની સ્ટાઇલ અને એક સરખો પહેરવેશ જોઈને મોજ પડી ગઈ હો ભાઈ ભાઈ. સવારથી બંદોબસ્તમાં રહેલા પોલીસ અને સીઆરપીએફ સ્ટાફ માટે ફુરકાન બાપુ તરફથી બદામ શેક પીવડાવાઈ રહ્યું હતું. વાહ, અદ્ભુત કાર્ય. અને ત્યાંથી હું પણ નીકળી પડ્યો ટાવર બાજુ, એટલે કે તમને ટાવર રોડની શેર કરાવવા માટે. ખૂબ જ લોકોથી હર્યો ભર્યો રોડ, અને આ બધા બાકી રહી ગયા હતા. ઈદ મુબારક. ખાસ દુઆ કરજો મારા માટે, અલ્લાહ ઓર તરક્કી આપે ને વધારે માશાઅલ્લાહ. આ લોકો પણ કંઈક સબસ્ક્રાઇબ કરે, કંઈક દિલમાં વાત ઉતરે આ લોકોના. જોઈને વિડીયો વયા જાય આ બધા. જો અહીંયા ટાવરે પણ મસ્ત મજાની ખાણીપીણીઓ હોય છે. હવે લીમડા ચોક થી લઈ અને ટાવર સુધી ઈદના દિવસે ચક્કા જામ હોય છે. અમારા માંગરોળની પબ્લિક અને આજુબાજુના ગામની જેટલા પણ લોકો છે એ બધા અમારા માંગરોળમાં આવે છે અને ભરપૂર મસ્ત મજાની ઈદની ઉજવણી કરે છે. આ તમે બાકી રહી ગયા હતા કા? ઓકે ભાઈ, ઈદ મુબારક, ઈદ મુબારક. અમારા કાશીભાઈ સમા, માંગરોળના અમારા યુવા પત્રકાર, યુવાનોની આન બાન અને શાન, અમારા ઇદ્રીસભાઈ પઠાણ. ચાલો તમને ઇન્ટ્રોડક્શન કરાવતા જાઓ. બાકી એમ કે છે કે આ બધાયનું કરાવ્યું, અમારું કેમ ના કરાવ્યું? તમને દુઃખ ના લાગવું છે ભાઈ. તમે કાલ સવારે મારા વિશે કંઈક છાપો તો મારે ક્યાં જવાનું ભાઈ? હે, નિજામભાઈ જેઠવા છે. જેઠવા છે. બોલ 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 બોલ. વાહ, આવી જ રીતે તમારા દિલમાં રાખજો મને યાર. અને હા, કે મને પણ ફેમસ કરો. બોલ, ચાલ નામ બોલ. रेहान बेटा भाई हमारे मांगरोल के प्रख्यात हलवा वाले का भाई. प्रख्यात हलवा वाले का भाई. वाह, वाले का भाई, वाह. कहेंगे ईद मुबारक बेटा, ईद मुबारक, ईद मुबारक. ડાયડે દીકરો છે. તું બી મુંડું નાખી દે. આજ અમારા માંગરોળનું ટાવર એક પણ રાઇટ્સ છે જ નહીં, પણ ચાલે. છોકરાઓ એમને મજા કરી લે છે ભાઈ અમારા માંગરોળના. જુઓ તો ખરા, માંગરોળના આ ગાર્ડનની હાલત પાયા વિહોણું ગાર્ડન. સિનિયર સિટીઝન માટે કશું નહીં અને બાળકો માટે પણ કશું નહીં. બે વિસ્તાર હજુ છે, પરંતુ મેં મારા વિડીયોમાં એમને રજૂ નથી કર્યા, કારણ કે ના તો કોઈ લાઇટિંગની વ્યવસ્થા હતી ના કશું. છતાં બાળકો ઈદની ખુશી મનાવી રહ્યા હતા. બિચારા બાળકો. અમુક બાબતો જોઈને મને ઘણું દુઃખ થયું, પરંતુ લાવીશું, બદલાવ લાવીશું. તો આ 3 ભાગ અહીંયા આપણી ઈદના પૂર્ણ થાય છે. આપ સૌના સપોર્ટ બદલ અને તમામ જે લોકો કે જેમણે મને વિડીયો રજૂ કરવા માટે બધી જ માહિતી પૂરી પાડી, તેવા નામી અનામી તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો અને પરિવાર સાથે રહો, અને હા, થોડા જાગૃત થાઓ. ધન્યવાદ.